જિંદગીની સમજ્યા જેવી કહાણી. એક મસ્ત મજાનું ઝાડ હતું. આ ઝાડ એના પર ઘણા બધા પક્ષીઓ રહેતા હતા, પણ એની બેસ્ટ ફ્રેન્ડ એક જાતની એક કોયલ હતી. આ કોયલ જ્યારથી ઝાડ નાનું હતું એટલે બેસવા લાયક હતું ત્યારથી ઝાડ ઉપર જ બેસી રહેતી હતી. પછી એ ઝાડનો અમુક ટાઈમ થયો એટલે ઝાડ સુકાઈ ગયું. સુકાઈ એટલે પોદરો ગળી ગયો, ડાળો ઉપાઈ ગયો, પછી એનો અમુક ઝાડો ડાળો જ રહ્યો, બધું સુકાઈ ગયું. વર્ષો જાય જવા લાગ્યા. ઝાડ સુકાઈ ગયું. બીજા પક્ષીઓ તો રહેવાના માળા બદલી નાખ્યા, રહેવાનું રઠાણ પણ બદલી નાખ્યું. પછી આ કોયલ એને રઠાણ તો બદલી નાખ્યું હતું, જબર સૂકા ઝાડ પર તો બેસાય નહીં, કારણ કે આપણો બાજની બીક હોય, મોચરો બનાવ હોય તો ના બનાવી શકાય. રાત્રે બેસી શકાય પણ એના રાત્રે બી ઘુવડની એવી બી પકડી પાડે, ખુલ્લું હોય તો ધાપ મારી પકડી પાડે. એટલે આ કોયલે બીજા ઝાડ ઉપર તો રહેતી હતી, પણ દિવસમાં એકવાર આ ઝાડ ઉપર આવીને દરરોજ સવાર પણ એટલે 1 કલાક બેસી રહે સૂકા ઝાડ ઉપર. પેલી બધી કોયલો નીકળે ને એટલે જોવો, જોતી જાય ને જોતી આવવાનો બધી હરફ એટલે જોવો. પછી બધી કોયલો આજુબાજુ બેઠી એક દિવસ એટલે બોલી કે આ ઝાડ સુકાઈ ગયું, અમે શું બેસી રહ્યાથી ફાયદો? અમે કે ઝાડ તો સુકાઈ ગયું, હવે થોડા ટાઈમ પછી પડી જશે નીચે, પછી ચો બેસે કે બરાબર કે અમે સુકાઈ ગયું, મારા પર બેસવાનો કોઈ અર્થ નહીં કે. કોયલ બોલી ઝાડ સુકાઈ ગયું એ મને ખબર છે, એના પર રઠણ પણ નહીં થાય એ મને ખબર છે, પણ વાત મુદ્દાની એવી છે કે એને મારી માયા એવી છે કે મિલાતી નહીં. ભલે સુકાઈ ગયું પણ જ્યારે આજ સુધી મેં એના ઉપર જ રઠણ કરીને ઝાડ ઉપર ઘણું બધું રોકવાનું છું, અને એ ઘણી મને શીતલ સોયા આપી છે, બરાબર. એટલે એની માયા નથી મુકાતી. એટલે દરરોજ મારા 1 કલાકે બેસું તો જ મારા જીવનો સંતોષતા આનંદ થાય. ભલે સુકાઈ ગયેલું છે એનાથી મને મતલબ કોઈ નહીં, પણ જ્યાં સુધી હું 1 કલાક ના બેસું ને તો સુધી મને કોઈ ચેન ના પડે મગજનો. તમે ખાવાનું ના ભાવે કે એટલે બધી કોયલો હસવા માંડી કે તો પાગલ થઈ જઈશ કે ગોડી થઈ જઈશ પેલી કોયલ ના કે હવે જે સુકાઈ ગયું એ પડી જશે, પછી તું ચો જઈને બેસી કે. એટલે કોયલ બોલી કે જો એ તો જેને માયા હોય ને એને જ ખબર પડે, કે જેના દિલ ઉપર જેને વીતતી હોય ને એને જ ખબર પડે, અને જેના દિલમાં કોઈ વસી ગયેલું હોય ને એને જ ખબર પડે કોની ભાવના શું કહેવાય. પછી એને કીધું કોયલે કે ભલે સુકાઈ ગયું બરાબર, પણ આ ધરતી પર એ સુકાઈ ગયું પાછું બીજા એના બીજ જે ગળ્યા છે ને એમાંથી પણ ઉગીને એવું બીજું આવું ઝાડ પેદા થઈ શકવાની તાકાત છે કે ધરતીમાં. ભલે એક સુકાઈ ગયું પણ કદાચ એ જ લીલું થયું તો એના મૂળ લીલા, મૂળમાંથી જો પીલો ફૂટ્યો અને એમાંથી ઝાડ મોટું થયું તો ફરીથી મને શીતલ સોયા મળશે અને બેસવા મળશે. કારણ કે આ જગ્યા આવી છે, મને હવા સુંદરતા બહુ એની રઢિયામણી લાગે છે. હું જ્યાં અહીંયાની વાતાવરણ છે ને એની માયા મને બહુ લાગેલી છે કે, અને ઝાડની એટલે માયા મારાથી મુકાતી નથી. એટલે ભલે તમે હસો મજાક કરો પણ એની માયા હું મૂકી શકતી નથી કે, કારણ કે આ તો એક પક્ષી પર વાત હતી. બાકી માણસો આ રીતના હોય છે, અમુક માણસોની માયા પણ નથી મુકાતી. એટલે જિંદગીમાં એવી ક્યારેક કોઈક વસ્તુ કામમાં આવેલી હોય ને મહત્વ, તો એનું મહત્વ જાળવી રાખવું પડે, કે એને છોડી ના દેવાય. કારણ કે સંકટ સમયે એને આપણને સાથ આપ્યો હોય, એનો સાથ છોડી પણ ના દેવાય. ભલે ને પછી કામનું હોય કે ના કામનું હોય, કામથી મતલબ નહીં રાખવાનો, બરાબર. સમજાય ને વંદન, ના સમજાય ને વંદન. દરેકને જય માતાજી, જય દ્વારકાધીશ, જય રામાપીર, જય વિહેતમાં. જય માતાજી મિત્રો દરેકને વિનંતી કે મારી ચેનલ વિહેત ટાઈગર કોમેડી ચેનલ છે. અમે કોમેડી વિડીયો બનાવીએ છીએ,
હાલની પોઝિશનની અંદર જે પરિસ્થિતિ છે એ જ તમને જણાવીશ. અમારી જોડે 8 થી 9 જણનો સ્ટાફ હતો. એ બધો સ્ટાફ અત્યારે વેડવિખેર થઈ ગયો છે. કોઈ નોકરી જતા રહ્યા, કોઈ રિક્ષા લાયા, કોઈ બીજા કોઈ ધંધે વળી ગયા. તમામે લોકો અત્યારે બધા બંધ થઈ ગયા છે કે ચેનલની આવક ઓછી આવવાના કારણે અત્યારે એનું આરપીઆઈ ઘટી ગયું છે. એટલે પૂરી આવક આવતી નથી અને વિડીયો 2-3 હજાર ચાલે એટલે એમાં કોઈ એટલી બધી આવક થઈ આવે નહીં. અત્યારે હાલની પોઝિશન કે હું છેલ્લા 2021થી મારી યુટ્યુબ ચેનલ છે, મોનેટાઇઝ થયા પછી એટલી બધી કોઈ ઇન્કમ આવતી નહીં. એટલે જે અત્યારે નવા યુટ્યુબરો બને છે, આપણા ઠાકોર સમાજના લોકો વિડીયો બનાવે છે, એમને વિનંતી કે ભાઈ અત્યારે આરપીઆઈ એકદમ ઘટી ગયું છે. અત્યારે ગમે એટલી તમે ચેનલ બનાવો, ગમે એટલું સારું કામ કરો, પણ વિડીયો ખાસ હજાર ચાલતા નહીં. કેમ કે એસપી હિન્દુસ્તાની ટીમના જ કોમેડી વિડીયો ચાલે છે. બીજું વધતા કે ટીમના વિડીયો ગમે એવું હોય, અંદર કોમેડી ઓછી હોય, સામાજિક હોય, ગમે વિડીયો હોય, એકલી વાતો જ હોય, પણ અડધા કલાકથી નીચું વિડીયોની વાતું નહીં. અને વિડીયો પબ્લિક એ લોકોના જ જોવો છે, બરાબર. એક નવી ચેનલનો વિડીયો યુટ્યુબની અંદર આવે ને તો સીધો ઉપર જ જવા દે, કોઈ ખાસ જોતા નહીં. એટલે લોકો દરેકને હું વિનંતી કે મહેનત ના કરશો, કોમાં કોઈ લેવા નહીં. બાકી 100માં 1-2 જ વાયરલ થઈને આગળ જાય છે, કોઈ બહુ ખાસ જતા નહીં. અને અમુક કોઈ એટલું બધું લેવાનું છે નહીં. જે આગળ જે પહેલાં જ્યાં અને આમાં ખાસ હાલ કોઈ આગળ જતું જ નહીં, કોઈ ચેનલ વાયરલ થતી જ નહીં ગુજરાતી. અને બધા કોમેડી પાછળ પડી ગયા છે. એટલે દરેકને વિનંતી કે અમુક કોઈ લેવા નહીં ભાઈ, ખોટી મહેનત ના કરો, ચોક નોકરી ધંધો કોઈ કામકાજ કરો. દરેકને મારી વિનંતી. અને મિત્રો ખાસ કે અમારી ચેનલની અંદર જે સ્ટાફ હતો એ આવવા માટે તૈયાર નહીં. એ નહીં આવે એટલે અમે નવો સ્ટાફ તૈયાર કરી રહ્યા છીએ. અને અમારી ચેનલની અંદર ટૂંક જ સમયની અંદર કોમેડી વિડીયો જે આવતા તેમ રેગ્યુલર આવશે. અને તમે જોજો અને સપોર્ટ કરજો, કારણ કે અમે નવો સ્ટાફ બનાવીએ છીએ. જે હતો એના કરતાં સારો હવે સ્ટાફ આવશે અને કોમેડીથી ભરપૂર આવશે, બોલવાથી કોમેડીથી એકદમ ભરપૂર આવશે. અને જે સ્ટાફ અમે નવો તૈયાર કરી રહ્યા છીએ એ ટૂંક જ સમયમાં અમે વિડીયો નવા બનાવવાનું ચાલુ કરીએ છીએ. અને જે સ્ટાફ પહેલાં હતો એ સ્ટાફના કોઈ વ્યક્તિ હવે આવવાના નથી. જેમ કે બધા વ્યક્તિ છૂટી પડ્યા છે, નોહવના કોમ ધંધા નોકરી ધંધા જતા રહ્યા છે, બરાબર. એટલે એ ચેનલની અંદર ખાસ કામ કરવા માગતા નહીં. એટલે આપણે બળજબરથી તો કોઈને કહી ના શકીએ. અને કોઈના માલિક તો છે નહીં, બરાબર. ચેનલ ખુદને મારી હતી, પોતાની મેં બનાવેલી હતી, બરાબર. એટલે હું જ જિમ્મેદારી, માલિક તો હું જ છું. એટલે એમને આપવું ના આપવું એમની મરજીની વાત. હવે નવા માણસો આવશે એટલે એ લોકોને લેવાની ચેનલની અંદર લેવામાં આવશે નહીં, બરાબર. એટલે હવે નવા ચહેરા તમને ચેનલની અંદર દેખાવામાં આવશે. હવે સપોર્ટ કરજો મિત્રો. દરેકને વિનંતી કરું છું કે સપોર્ટ કરજો મારી ચેનલના વિડીયો જરૂરથી જોજો. સારી કોમેડીને એક સામાજિકને સમજ્યાલાયક વિડીયો બનાવીશું અમે. જય માતાજી, જય દ્વારકાધીશ, જય રામાપીર, જય વિહેતમાં.